નમસ્કાર મિત્રો, હું છું પ્રતાપભાઈ ગોયલ. વાત કરીશું આજે કેટલાય કામદાર ભાઈ બહેનોનો આજે અને કાલે 2-3 દિવસ અગાઉથી ફોન ચાલુ રહે છે અને તેઓનું કહેવું એવું છે કે તેઓ 12 કલાકની સર્વિસ કરે છે. 12 કલાકની સર્વિસમાં તેઓને ફક્ત 610 રૂપિયા 630 રૂપિયા રોજ મળે છે. તેમને ના તો પગાર સ્લીપ મળતી કે ના તેમનો પીએફ કપાય છે કે નથી કપાતો તેમની પણ એમને ખબર હોતી નથી. તો સરકારી રૂલ્સ પ્રમાણે હું તમને બતાવી દઉં છું કે તો 730 રૂપિયા રોજ છે 12 કલાકનો, અને 8 કલાકનો 497 રૂપિયા રોજ છે. તો મારા તમામ મિત્રોને હું પહેલાં તો એમને આટલો રોજ છે તે હું તમને જણાવું છું. હવે વાત રહી કે તમારો પીએફ કપાય છે કે નથી કપાતો, અને પીએફ કપાય છે તો તમારો જમા થાય છે કે નથી થતો તમે તેની તપાસ કરો. તપાસ કરવા માટે તમારે સીધું તમારા જે યુપીઆઈ નંબર છે એ યુપીઆઈ નંબર લઈને તમે કોઈ પીએફનું જે કામ કરતો હોય તે ભાઈ પાસે જઈને તમારો નંબર આપો, એટલે તમારો પીએફ જમા થશે. ક્યારે થયો છે, કેટલો થયો છે તેની તમને પૂરી માહિતી આપશે. તો હવે વાત બીજી કરીશું કે તમારો પીએફ લગભગ તમારો બેઝિક જેટલો હોય તો એટલો પીએફ તમારો 8.33% લેખે તમારો પીએફ કપાવવો જરૂરી છે. હવે આ જે કોન્ટ્રાક્ટર ચોર લોકો શું કરે છે તેની તમને હું સીધી માહિતી આપીશ કે તેઓ લોકો સીધો ઊંચક તમારો પીએફ કાપી લે છે, અને પીએફ કર્મચારીનો કે કામદારનો જે કપાયો હોય એની અંદર આ લોકો પીએફ ઉમેરતા નથી. સરકારી રૂલ્સ પ્રમાણે જેટલો પીએફ કામદારનો કપાયેલો હોય છે એના અમુક ટકા કંપની યા તો કોન્ટ્રાક્ટર એમને ઉમેરીને પીએફ જમા કરે છે, બરાબર. હવે આ લોકો જે કામદારોના જે કોન્ટ્રાક્ટર છે એ લોકો સીધા એમનો ખિસ્સા ભરવા માટે આ લોકો સીધો જ એમનો પીએફ દાખલા તરીકે 1000 રૂપિયા કાપે તો 1000 રૂપિયા જ પીએફ એમનું જમા કરે છે. અને કેટલી જગ્યાએ તો અને કેટલાઓની સીપ મેં જોઈ છે તો એમાં એવું છે કે 1 વર્ષથી 2 વર્ષથી 3 વર્ષથી લોકો નોકરી કરતા છે, પણ તેમનો પીએફ 12-36 રૂપિયા પીએફ જેવો થાય છે. અમુકને તો વર્ષનો પીએફ 5000 નાખેલો છે. મેં પણ એક સ્લીપ જોઈ છે, અને એ સ્લીપનો જવાબ મેં એના કોન્ટ્રાક્ટર જોડે વાત કરી તો એને મને કીધું કે હું આ પીએફનું સેટિંગ કરી આપું છું, તમે આના વિશે કંઈ કરતા નહીં. પણ હવે હું તેમને પણ આ વિડીયોના માધ્યમથી જણાવું છું કે જે કોન્ટ્રાક્ટર ચોર છે તે સુધરી જજો, નહીં તો તમને પણ લીગલી પ્રોસેસ કરાવીશું અને તમને પણ કોર્ટના પગથિયાં ચડાવીશું. તો તમે પણ સાવધાન થઈ જજો, જેથી કરીને મારા કોઈ કામદાર ભાઈ બહેનોને કોઈ અડચણ ના પડે એનું ધ્યાન રાખજો. જય માતાજી.